સુરેન્દ્રનગર હોય, મોરબી હોય, દ્વારકા હોય કે પછી વાંકાનેર હોય, તમામ જગ્યાએ જે પોલીસ દ્વારા ખેડૂતો પર ક્રૂરતા આચરવામાં આવી, તેમને ઢસડવામાં આવ્યા, તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો, તેમને ગળો દબાવવામાં આવ્યું, આ તમામ બાબતોની ફરિયાદ હવે સીધી ડીજીપી GS મલિક સુધી પહોંચી છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી એક મુદ્દો ચર્ચામાં છે, એ છે ખેડૂતોની સમસ્યા। એમાંય શું સમસ્યા? તો જે વીજ પોલ ખેડૂતની પોતાની માલિકીની જમીનમાં તેમની મંજૂરી વગર ખાનગી વીજ કંપનીઓ જબરદસ્તી લગાવી રહ્યું છે અને એમાંય ખેડૂતો માંગે છે એ વળતર નથી આપવામાં આવી રહ્યું, તેનો વિરોધ ખેડૂતો કરી રહ્યા છે। ખેડૂતો વિરોધ કરે ત્યારબાદ શું થાય? તો ખેડૂત વિરોધ કરે એટલે પોલીસનો એક મોટો જબરો કાફલો આવે, એ ખેડૂતોને તેના ખેતરમાંથી ઢસડીને બહાર કાઢે। ખેડૂત ન જાય તો તેમના પર લાઠીઓ વરસાવવામાં આવે, તેમના પર ગળો દબાવવામાં આવે। આ સિવાય નાના બાળકો હોય કે મહિલાઓ હોય, તમામને ઢસડીને પોલીસના ડબ્બામાં ભરવામાં આવે। મહિલાઓ કે ખેડૂતો બેભાન થઈ જાય તોય તેમને ટીંગાટોળી કરીને લઈ જવામાં આવે। આ તમામ દ્રશ્યો આપણે છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છીએ। હવે આ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તેને લઈને કોંગ્રેસ આકરા પાણીએ થઈ છે અને કોંગ્રેસે આ સમગ્ર મામલે વિરોધ નોંધાવ્યો છે। શરૂઆતથી લઈને અત્યાર સુધી ખેતરોમાં કોંગ્રેસના પાલ આંબલિયા હોય કે લાલજી દેસાઈ હોય, તેઓ લડી રહ્યા છે અને હવે આ જે આખી ઝુંબેશ છે તેને ગાંધીનગર પહોંચાડવાની છે। 15 તારીખે ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ટ્રેક્ટર રેલી ગાંધીનગર પહોંચવાની છે। જો કે આ પહેલા પોલીસની મંજૂરી લેવા માટે પાલ આંબલિયા અને તેમના જે સાથીદારો છે તેઓ ડીજીપી GS મલિક પાસે પહોંચ્યા હતા। GS મલિકને તેમણે આ અત્યાર સુધીની તમામ જે ઘટનાક્રમ છે તેની ફરિયાદ કરી છે કે પોલીસ દ્વારા ખેડૂતો પર આ પ્રકારેની ક્રૂરતા આચરવામાં આવી રહી છે। આ સિવાય તેમણે માંગ કરી છે કે ટ્રેક્ટર રેલીમાં જે ખેડૂતો આવવાના છે તેમને કોઈ પણ પ્રકારની તકલીફ ન કરવામાં આવે, તેમને શાંતિથી ગાંધીનગર પહોંચવા દેવામાં આવે અને કોઈ પણ પ્રકારની અટકાયત કરીને તેમને હેરાન પરેશાન ન કરવામાં આવે। બાકી આ આખું જે આંદોલન છે, જે ચળવળ છે, શાંતિપૂર્વક અમે કરવા ઈચ્છીએ છીએ। અહીં સાંભળીએ પાલ આંબલિયા સમગ્ર ઘટના વિશે શું કહી રહ્યા છે। ગુજરાતની અંદર રાક્ષસી મહાકાય વીજ કંપનીઓ જે રીતે ગુજરાતના ખેડૂતોના ખેતરમાં 2013 ના જમીન સંપાદનનો કાયદો હોય, 1885 નો ટેલિગ્રાફ એક્ટ હોય કે 2003 ઇલેક્ટ્રિસિટી એક્ટ હોય, એના ઉપર બુલડોઝર ફેરવી પોલીસ અને પ્રશાસનને સાથે રાખી અને ખેડૂતો ઉપર જે રીતે દમન અત્યાચાર કરવામાં આવે છે, ખેડૂતોના ગળા દબાવવામાં આવે છે, બહેનો ઉપર લાઠીચાર્જ કરવામાં આવે છે, ખેડૂતોના ખેતરમાં ડેલાના તાળા તોડી નાખવામાં આવે છે, આ તમામ પ્રશ્નોને લઈ અને રાજ્યના ડીજીપીને મળ્યા અને સાથે સાથે અમે રજૂઆત એ કરી છે કે આવનારી 15 જૂને જે કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા જે એક કિસાન અધિકાર યાત્રાનું આયોજન છે, એમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી જે ટ્રેક્ટરો આવવાના છે, તો એક પણ ટ્રેક્ટર ખેડૂતને હેરાન કરવામાં ન આવે અને શાંતિપૂર્ણ રીતે અમારી જે વાત છે એ ગાંધીનગર કરવા માટે અમને આવવા દેવામાં આવે। અને હારે અમે એ માંગ કરી છે કે જેવી રીતે દ્વારકામાં ખેડૂતના ગળે પોલીસે ટૂંપો દેવાનો પ્રયત્ન કર્યો, ગઈકાલે મોરબીના જેતપરની અંદર જે રીતે બહેનો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો, સુરેન્દ્રનગરના કોંઢ ગામની અંદર ખેડૂતના ડેલાનું જે રીતે તાળું તોડી નાખવામાં આવ્યું, બધા જ અનધિકૃત્ય હતા, એમની સામે પોલીસ તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। એટલે ત્રણેય બાબતો સાથે અત્યારે રાજ્યના ડીજીપીને મળી અને આ ખેડૂતોની જે રેલી છે એ શાંતિપૂર્ણ રીતે થાય અને પોલીસ હેરાન ન કરે, આ માંગ કરવામાં આવી। અહીં તમે પાલ આંબલિયાને સાંભળ્યા। પાલ આંબલિયાએ સમગ્ર ઘટના વિશે ડીજીપીને રજૂઆત કરી છે। હવે સામાન્ય રીતે જો પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની ક્રૂરતા કરવામાં આવે તો તેના પર કાર્યવાહી થવી જોઈએ અને અનેક વખત આપણે કાર્યવાહી થતા જોઈ પણ છે। એવામાં હવે પ્રશ્ન થઈ રહ્યો છે કે ખેડૂતો ઉપર જે અત્યાચાર થયા છે, વીજ પોલનો વિરોધ કરતા ખેડૂતો પર જે પોલીસ અધિકારીઓએ લાઠી વરસાવી છે, જે પોલીસ અધિકારીઓના કારણે ખેડૂત ત્યાં ખેતરમાં બેભાન થયો, જે સગીર બાળક જે હતું તેની અટકાયત કરવામાં આવી, આ સિવાય એક ખેડૂતને ગળે હાથ પહોંચી ગયો પોલીસનો, આ જે તમામ બાબત હતી, આ તમામ બાબતોમાં જે તે પોલીસ અધિકારીઓ જવાબદાર છે।
શું તેમના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવે છે? શું ડીજીપી મલિક આ તમામ પોલીસ અધિકારીઓ પર કોઈ કાર્યવાહી કરશે કે ફક્ત ખેડૂતો જ હેરાન થતા રહેશે? આ તમામ સવાલો ઊભા છે. આ સિવાય એ પણ પ્રશ્ન થઈ રહ્યો છે કે જે ટ્રેક્ટર રેલીની મંજૂરી માંગવામાં આવી છે, શું એ મંજૂરી મળે છે? અને જો મંજૂરી નથી મળતી તો પછી આગળ કોંગ્રેસ શું કરશે? તમામ પ્રશ્નો હાલ ઊભા છે. પરંતુ આ જે વિડીયો સામે આવ્યો, પાલ આંબલિયાએ જે કહ્યું તે પણ તમે સાંભળ્યું. આ તમામ બાબતો પરથી તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.